જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું ટીના ઠક્કર. આપ સૌનું સ્વાગત છે ફરીથી એકવાર આપણી સદાબહાર હાસ્ય નવલકથા રમણભાઈ નીલકંઠ લિખિત ભદ્રંભદ્રના ત્રીજા ભાગમાં. આપણે જોયું કે ટ્રેનના ડબ્બામાં જગ્યા ન હોવા છતાં ભદ્રંભદ્ર ધક્કો મારી અને બેન્ચ પર બેસી જાય છે અને બાજુવાળા ભાઈની પાઘડી સીધી નીચે પડી જાય છે. આખા ડબ્બામાં રાડા રાડ થઈ જાય છે. હવે આજે એપિસોડ 4માં જુઓ આગળ શું થાય છે. પેલી પાઘડીવાળા ભાઈ તો ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા. તેમણે ભદ્રંભદ્રનો કોલર પકડવા હાથ લંબાવ્યો અને ગર્જના કરી, એલા પેલા મુવા ડોહા, ભાનસાન છે કે નહીં? આ તો કઈ રીત છે બેસવાની? મારી પાઘડી પાડી દીધી. ભદ્રંભદ્ર સહેજ પણ ડર્યા વગર પોતાની લાકડી સીધી કરી અને બોલ્યા, અરે મૂર્ખ જીવ, તારો હાથ પાછો ખેંચ. તું સનાતન ધર્મના સ્તંભ સમાન ભદ્રંભદ્રનો સ્પર્શ કરીને પાપનો ભાગીદાર બની રહ્યો છે. પાઘડીનું પતન એ તારા અહંકારનું પતન છે, તેમાં મારો કોઈ દોષ નથી. આ સાંભળીને ડબ્બાના બીજા 3-4 મુસાફરો પણ ઊભા થઈ ગયા. એક જણાએ કીધું, અરે ભાઈ, આ તો કોઈ પાગલખાનામાંથી છૂટીને આવ્યો લાગે છે. આની ભાષા તો જુઓ. આને સીધો દરવાજા બહાર ફેંકી દો એટલે મગજમારી મટે. આખી પરિસ્થિતિ બગડતી જોઈ અને અંબારામ વચમાં પડ્યા. તેણે પેલા પાઘડીવાળા ભાઈની પાઘડી નીચેથી ઉઠાવી, સાફ કરી અને નમ્રતાથી આપી અને કહ્યું, અરે ભાઈ સાહેબ, માફ કરજો, મારા ગુરુજી બહુ મોટા પંડિત છે એટલે એમનાથી ભૂલમાં ધક્કો વાગી ગયો. તમે શાંત થાઓ. પણ ભદ્રંભદ્રને અંબારામની આ નમ્રતા જરાય ન ગમી. તેઓ અંબારામ તરફ ફરી અને મોટેથી બોલ્યા, અંબારામ, તું આ દુષ્ટ લોકો સામે કેમ નમતું જોખે છે? આ જ્ઞાનહીન પ્રજાને પંડિતોનો આદર કરતા શીખવવું એ જ આપણું કર્તવ્ય છે. હજુ ભદ્રંભદ્ર પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં જ ટ્રેનના ગાર્ડ જોર જોરથી સીટી મારવા લાગ્યા અને ટ્રેનની એક જોરદાર ઝાટકા સાથે ચાલવાની શરૂઆત થઈ ગઈ. ટ્રેન શરૂ થતાની સાથે જ એવો ધક્કો લાગ્યો કે ભદ્રંભદ્ર, જે હજુ માંડ બેઠો હતો, તે સીધો સામે બેઠેલા એક જાડા ભાઈના ખોળામાં જઈને પડ્યો. હવે જાડા ભાઈ ભદ્રંભદ્રના કેવા હાલ કરશે અને ટ્રેનની અંદર કયો નવો બવાલ અને ગોટાળો થશે એ જાણીશું આપણે આવતા ટ્રેકમાં. જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેસબુક પેજ પર ફોલો કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.